અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્ય અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યકારિણી અને દરેક જિલ્લાના હોદ્દેદારોની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્ય, પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી વિજયકુમાર ચૌહાણ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ યુવા અધ્યક્ષ શ્રી ચંદ્રેશભાઈ લુહાર, પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ પિતળિયા અને અમદાવાદ જિલ્લાના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ તેમજ ખેડા જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ સોની વગેરે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોએ હાજરી આપી હતી। રાજ્યમાં ખાનગી સ્કૂલોનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વર્ષો જૂની ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે, જેમાં અમદાવાદના બાપુનગરમાં આવેલ રંજન હાઈસ્કૂલના વર્ગમાં 36 વિદ્યાર્થીઓનો રેશિયો ન જળવાતા આ શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શૈક્ષણિક સત્ર ચાલી રહ્યું છે ત્યારે અધવચ્ચે લેવાયેલા નિર્ણય બાદ હાલ આ શાળામાં અભ્યાસ કરતા 125 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે।